એક બ્રાહ્મણ હોય છે, સદગ્રહસ્થ હોય છે, ધર્મથી ચાલવા વાળી પત્ની હોય છે, સુસંસ્કારી બાળકો હોય છે, નિત્ય યજ્ઞ કરે, પૂજા કરે, હવન કરે. બને છે ઘટના એવી કે એક દિવસ એ હવન કરવાના લાકડા માટે જંગલમાં જાય છે. સમિધા અર્થે જંગલમાં એ બ્રાહ્મણ જાય છે. સમિતા વીણતા વીણતા એની નજર એક ગણિકા વિષયમાં આસક્ત જુએ છે. ગણિકાની અંદર એ બ્રાહ્મણનું મન પરોવાય છે અને એ ગણિકાને જ પોતાના પાસે રાખી એનાથી 10 સંતાનોની ઉત્પત્તિ કરે છે. એ બ્રાહ્મણ કોણ તે? સુખદેવજી કહે છે કે એ બ્રાહ્મણનું નામ અજામિલ છે. પણ કોઈ કારણોવશ અજામિલે પોતાના 10મા સંતાનનું નામ નારાયણ રાખેલું. આખું જીવન એને પાપ કર્મ કર્યા, ના ખાવાનું ખાધું, ના પીવાનું પીધું, ગણિકા સાથે સહઆચરણ કર્યું. અંતકાળે યમના દૂતો એને લેવા માટે આવે છે. અજામિલની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, કંઠ અવરુદ્ધ છે. એની ઝીણી આંખો યમના દૂતોને જુએ છે. હૃદયમાં ભયની ઉત્પત્તિ થાય છે. ગુગરાતા કંઠે અવાજ આપે છે, નારાયણ બચાવ મને. પોતાના 10મા સંતાનને નામ દે છે. અને જ્યાં એક વખત એમ કે છે, હે નારાયણ, નારાયણ બચાવ મને, ત્યાં જ ભગવાન વિષ્ણુના પાર્ષદો ચતુર્ભુજ રૂપે આવી પધારે છે. પાર્ષદો યમના દૂતોને ઢોર માર મારે છે, એમને બગાડે છે. ક્ષીણ દ્રષ્ટિએ અજામિલ આ બધું દ્રશ્ય જુએ છે. યમદૂત અને નારાયણના પાર્ષદો વચ્ચે સંવાદ થાય છે. યમદૂતો પૂછે છે, આપ કોણ છો જે અમને મારો છો? ભગવાનના પાર્ષદ કહે છે, અમે ભગવાન નારાયણના દાસ છીએ, દૂત છીએ. યમના દૂતો કહે છે, અમને કેમ મારો છો? પાર્ષદો કહે છે, તને એટલા માટે મારીએ છીએ કે તે અમારા ભગવાનના ભક્ત ઉપર દ્રષ્ટિપાત કર્યો છે. યમના દૂતો કહે છે, આ ભગવાનનો ભક્ત? આ તો મહાપાપી છે કે જીવનમાં પાપ સિવાય બીજું કશું કર્યું નથી. બ્રાહ્મણ યોનિમાં જન્મ લેવા પછી પણ એ પોતે બ્રહ્મત્વથી નિષ્કાસિત થયેલો છે. ભગવાનના પાર્ષદો કહે છે, એ બધું અમે કશું જાણતા નથી. પણ જ્યારે તમે એને લેવા આવ્યા ને ત્યારે તમારા ભયથી એને અમારા પ્રભુનું નામ એકવાર લીધું છે. અને અમારા પ્રભુની આજ્ઞા છે કે એક વાર પણ જે કોઈ મારું નામ દે એને તમે રક્ષણ કરજો. યમના દૂતો હસે છે, અરે તમને ભ્રાંતિ થાય છે, આણે તમારા ભગવાનનું નામ નથી દીધું. એનું 10મું સંતાન છે જેનું નામ નારાયણ છે, એનું નામ દીધું છે. ભગવાનના પાર્ષદો કહે છે કે એના 10મા સંતાનનું નામ તો હમણાં નારાયણ પડ્યું છે. અમારા ભગવાનનું નામ તો અનાદિ છે, અનાદિ છે. અમારા ભગવાનનું નામ કોઈ એક વાર લે ને પછી દરેક પ્રકારના ભયમાંથી એ મુક્ત થાય છે. પછી એ યમ સ્વયં કેમ ના હોય?